नमस्कार, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, आजना विडियोनी अंदर आपणे आपणा शरीरनी अंदर घणी वखत आपणे वधारे पाणी पीए अथवा ओछुं पाणी पीए अथवा तो एनी साथे आपणे आंतरिक जे अवयवोनी अंदर कंईक ने कंईक अंशे तकलीफ होय तो एने आधारित आपणने एनो ख्याल पण आवी शके छे के मारा शरीरनी अंदर कोईक ने कोईक अंशे तकलीफ थई रही छे। तो खास करीने आपणे घणी वखत आपणे पेशाब करती वखते आपणे ध्यान होय छे के घणी वखत आपणे उनाळानी अंदर, ठंडीनी अंदर के ચોમાસાની अंदर આપણે પેશાબ કરીએ તો આપણા પેશાબની અંદર ઘણી વખત આપણે એનો કલર આપણને ચેન્જ થતો જોવા મળી શકે છે। તો ઘણી વખત પેશાબ પીળું પણ આવે, ઘણી વખત વાદળી થોડા ઘણા અંશે વાદળી પણ થાય, થોડા ઘણા અંશે વધારે પડતું પીળું પણ લાલ પણ મળે, ઘણી વખત એની અંદર દુર્ગંધ પણ આવે, ઘણી વખત એની અંદર ફીણ પણ આપણને જોવા મળી શકે છે। તો એ જે તકલીફ થાય છે મિત્રો, એ ઘણી વખત એવા રોગો હોય છે કે આપણા આંતરિક જે અવયવ છે એની અંદર કોઈક ને કોઈક અંશે ગરબડી હોય અથવા તો આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ જો ઓછું હોય એના કારણે પણ આ તકલીફ થાય છે। તો આજના વિડીયોની અંદર આપણે નીલમેહ એટલે કે આપણો જે પેશાબ છે એ થોડો ઘણો અંશે હલકો એક વાદળી તમને જોવા મળે અથવા તો લીલા કલરનો, એટલે થોડા ઘણા અંશે તમને વાદળી અથવા લીલા કલરનો તમને થોડા ઘણા અંશે પેશાબ થાય તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ। તો આજના વિડીયોની અંદર આપણે એ જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને નીલમેહ રોગ એટલે કે આપણો પેશાબ લીલા કલરનો થાય તો એને કઈ રીતના આપણે શુદ્ધ કરી શકીએ, નોર્મલ આપણે પેશાબ જે થાય છે એ રીતના કઈ રીતના આપણે કવર કરી શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર એક ખૂબ અસરકારક આયુર્વેદિક ઔષધિ છે, એનો ઉપયોગ કરી અને આપણે નીલમેહ રોગથી આપણે છુટકારો મેળવી શકીએ। તો ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય કે સમય જતાં હું આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને હું મારા શરીરને સહી સલામત રાખી શકું, જેથી કરીને વધારે પ્રમાણમાં ગોળીઓ લેવાની જરૂર પણ ના પડી શકે અથવા તો ગોળીઓની જરૂર પણ ના પડી શકે, તો બને ત્યાં સુધી આપણે સૌએ આયુર્વેદિક સાથે જોડાવું જરૂરી છે। આયુર્વેદિકનું જ્ઞાન, એની જાણકારી પણ રાખવી જરૂરી છે, જેથી કરીને આપણે કોઈ પણ આડઅસર વગર આપણા શરીરની અંદર કોઈ પણ નાની મોટી બીમારીઓ આવે તો એને આયુર્વેદિક રીતે એને ઉપયોગ કરી આપણે શરીરનું પ્રકૃતિનું જ્ઞાન હોય, એની જાણકારી હોય, એને અનુસંધાને આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને એ જે કોઈ બીમારી થાય એને આપણે જડમૂળથી દૂર કરી શકીએ। તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પેશાબ પીળો અથવા લાલ પણ બની શકે, ઘણા એવા 10 થી 12 એવા કલર છે કે એ પ્રકારના પણ આપણા પેશાબ કરતી વખતે એનો કલર ચેન્જ થતો હોય છે। ઘણી વખત આપણે વધારે પ્રમાણમાં પાણી પીએ તો આપણો પેશાબ એકદમ ચોખ્ખો આપણને જોવા મળી શકે। ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર તમે ટ્રાય પણ કરી હશે અથવા તો પ્રેક્ટિકલી અનુભવ પણ થતો જોવા તમને થયો હશે। ખાસ કરીને ચોમાસા ઋતુની આપણે ખૂબ ઝડપથી આ વેગ, મૂત્રવેગનો પ્રભાવ આપણા શરીરની અંદર વધી પણ જાય છે, એટલે પેશાબ એકદમ આપણે ચોખ્ખું આપણે જોવા મળી શકે છે। પણ ખાસ કરીને ગરમીની ઋતુની અંદર તમે પેશાબની અંદર પીળો પણ થાય, લાલ પણ થાય, ઘણી વખત બળતરા પણ થાય। બળતરા થાય તો આપણે સમજી લેવાનું કે મારા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ રહી છે અથવા તો જે ઇન્ટરનલ ઓર્ગન છે એની અંદર કોઈક ને કોઈક અંશે નબળાઈ હોય, એની અંદર વીકનેસ આવી ચૂકી હોય તો પણ એની અંદર આપણે પેશાબની અંદર આ સિમ્ટમ્સ આપણે જોવા મળી શકે। તો હવે પેશાબની અંદર થોડા ઘણા અંશે તમને હલકો વાદળી અથવા તો હલકો લીલા કલરનો પેશાબ જો તમને થાય તો તમે ચોક્કસપણે આ ઔષધનો ઉપયોગ કરો, જેથી કરીને એમાંથી તમને છુટકારો મળી શકશે। તો એ જે વનસ્પતિ છે, એ જે ઔષધિ છે, ખૂબ એક અસરકારક, ખૂબ એક નામચીન છે, ખૂબ એનો પ્રભાવ પણ છે। તો એ છે મિત્રો પીપળો। પીપળાનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ ફક્ત પીપળાના પાનો નથી, પીપળાના મૂળ જે છે એ મૂળની છાલનો આપણે ઉપયોગ કરી અને એ જે નીલમેહ રોગ છે, આપણા પેશાબની અંદર કલર ચેન્જ થઈ ચૂક્યો છે, હલકો લીલો કલર આવે છે, એમાંથી આપણે છુટકારો મેળવી શકશું।
એટલે તમારે પીપળાના મૂળ લેવાના, એની ઉપરની છાલ તમારે કાઢી નાખવાની, એને વાટી નાખો, બરાબર છે. થોડા ઘણા છે તમે એનો ભૂકો જેવો તમે બનાવી દો અને ત્યારબાદ તમારે 1 ગ્લાસ પાણી લેવાનું. 1 ગ્લાસ પાણીની અંદર તમારે 1 થી 2 ચમચી આ પીપળાના જે મૂળ છે એની છાલ છે એનો ભૂકો તમે નાખી દો. એને ઉકાળો, ધીમા તાપે તમારે ઉકાળવાનું અને 1 ગ્લાસ પાણી જે છે એ અડધું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું. અને દરરોજ તમે સાંજે અથવા સવારે એનું સેવન કરો. પાણીનું ગાળીને પાડીને તમે એનું સેવન કરો તો તમને એની અંદર ટૂંક સમયમાં કલર પણ ચેન્જ થશે અને એકદમ પેશાબ તમારો સાફ સુથરો અને કોઈ પણ તકલીફ વગર, કોઈ પણ બળતરા વગર તમે એનો અનુભવ પણ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર તમારે એ જ માહિતી મારે તમને આપવાની હતી કે પેશાબ કરતી વખતે તમને કદાચ આવા સિમ્ટમ્સ જણાય તો તમે એનો ઉપયોગ કરો. હા, તમે સવારે પણ કરી શકો અથવા તો સાંજે પણ કરી શકો, પણ 1 કપ એનાથી વધારે આપણે લેવાનું નથી, અથવા તો અડધો કપ પણ તમે એનું સેવન કરી શકો. પણ એની અંદર કશું તમારે મીઠું, મધ કોઈ પણ નાખવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત પીપળાના મૂળની જે છાલ છે, ઉપરની છાલ, એને વાટો, એની પાવડર જેવું બનાવી રાખો. હા, બને ત્યાં સુધી તમે ફ્રેશ વાપરજો. એનો સૂકું જે હોય ને છાલ એ નથી, આપણે ફ્રેશ એકદમ તાજી છાલનો ઉપયોગ આપણે કરવાનો છે, જેથી કરીને આ જે નીલમેહ રોગ થાય છે, નીલમેહની જે તકલીફ થાય છે, એની અંદર તમને 1 થી 2 જ દિવસની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ અને તમારે પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી આપવાની હતી કે પીપળો જે છે એ ખૂબ અસરકારક એક ઔષધિ છે. ઘણી એવી બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ પણ કરી શકીએ અને આંતરિક રીતે પણ ઉપયોગ કરી શકીએ, એનો બાહ્ય રીતે પણ ઉપયોગ કરી શકીએ અને ઘણા એવા ઘાતક રોગોની અંદર પણ આ જે પીપળો વનસ્પતિ છે ખૂબ લાભકારી અને અસરકારક ઔષધિ છે મિત્રો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી ખાસ તમારે ધ્યાન રાખજો કે શરીરને અનુરૂપ, શરીરને ઈચ્છા અનુસાર આપણે જે કંઈ ખોરાક લઈએ, આહાર લઈએ અને એ આહાર શરીરને મેચ ન થાય તો આપણા શરીરની અંદર કોઈક ને કોઈક પ્રભાવ વધી જાય, કોઈક ને કોઈક બીમારી પ્રવેશી પણ શકે. તો બને ત્યાં સુધી આપણે શરીરને મેચ ન થાય એવા ખોરાક, એવા આહાર વ્યવહારથી આપણે દૂર રહેવું, જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત અને સહી સલામત રાખી શકીએ. ઘણી વખત અત્યારના સમયની અંદર આપણે સૌને ખ્યાલ છે કે પેશાબ કરતી વખતે બળતરા થતો હોય, પેશાબનો કલર બદલાઈ જતો હોય. તો એ જે બધી તકલીફો થઈ રહી છે મિત્રો, એ ખાસ કરીને આંતરિક તકલીફ હોય, કિડની, લીવર, એની અંદર પથરીની સમસ્યા હોય. ઘણી વખત આપણે ખાનપાનના લીધે, ઘણી વખત પાણી પણ આપણે અત્યારના સમયની અંદર એટલું પ્યોર અને શુદ્ધ મળતું નથી, જેના કારણે પણ આ તકલીફ થઈ રહી છે મિત્રો. તો બને ત્યાં સુધી આપણે પાણી કેવું છે, ઘણી વખત આપણે કશે ને કશે ફરવા જઈએ તો આપણે મોટા ભાગે ફિલ્ટરનું પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એ પણ આપણા શરીરને મેચ થાય છે કે નથી થતું, એનો પ્રભાવ કયો છે એનો પણ આપણે ખ્યાલ હોવો જરૂરી છે. તો જ એની અંદર આપણને રાહત મળી શકે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને સમય આધારિત, પ્રકૃતિને આધારિત, મોસમને આધારિત આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે બદલાવ થતો હોય છે. તો બદલાવને કારણે પણ આપણે ઘણી વખત આપણા શરીરની અંદર ચેન્જ થતું હોય છે. તો એ ચેન્જ થાય તો આપણે ગભરાવાની જરૂર પણ નથી, કેમ કે કુદરત અને પ્રકૃતિને આધારિત આપણા શરીર પણ બદલાય છે, એની અંદર ચેન્જ પણ આવતું હોય છે. તો ઘણી વખત આપણે ખાસ કરીને શરદી ખાંસીની તકલીફ થતી હોય છે, તો એ બધું આપણે નોર્મલ છે, પણ બને ત્યાં સુધી શરદી ખાંસી પણ મોસમને આધારિત આપણા શરીરની અંદર પ્રવેશી ના શકે એનું પણ આપણે ખ્યાલ હોવો જરૂર છે. બરાબર છે મિત્રો. તો મળી કોઈ નવો ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને મસ્ત, સુરક્ષિત, ખુશખુશાલ આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.